આજરોજ વાલ્મીકી નવ ચેતના મંચની સર્કિટ હાઉસ ખાતે આગેવાનોને મીટિંગ મળી હતી। આગામી તારીખ 19/4/2026ના દિવસે વાલ્મીકી સમાજનું રીત રિવાજવાળું બંધારણ માનનીય શ્રી માનવંતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી, સામાજિક અને ન્યાય ધીરકતા કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાહેબ, કેબિનેટ મંત્રી શ્રી મનીષાબેન વકીલ તથા શહેરી વિકાસ મંત્રાલયના મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહેનાર છે। વાલ્મીકી સમાજના ખોટા ખર્ચાઓ કરીને બરબાદ થઈ રહ્યો હોય ત્યારે સમાજની દરેક સંસ્થાઓના સાથ સહકારથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે સમાજની જુદી જુદી સંસ્થાઓમાંથી સમાજના વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહીને વાલ્મીકી નવચેતના મંચને સહકાર આપીને સાથે રહેવા એક અવાજે સૂર પુરાવ્યો હતો। કાર્યક્રમનું સફળ સંચાલન પૂર્વ એડિશનલ કલેક્ટર શ્રી ચંદ્રકાંતભાઈ સોલંકીએ કર્યું હતું। ડોક્ટર સંજય આઈ સોલંકી ઉપસ્થિત રહી મહાનુભાવોને બંધારણની માહિતી આપી હતી। પ્રમુખ બાબુભાઈ અને મહામંત્રી વિનોદભાઈ સોલંકી, મુખ્ય સલાહકાર અરવિંદભાઈ આઈ સોલંકી, BA સોલંકી, ડોક્ટર મણિભાઈ સોલંકી, રાવજીભાઈ સોલંકી, સંજયકુમાર અને ગુરુ શરણ વિનોદભાઈ, જય પાર્ક અને સિદ્ધાર્થ ચેરિટેબલ ટીમ, આશ્રય એજ્યુકેશન ટ્રસ્ટની ટીમ, ઋષિ મહાપંચાયતની ટીમ, વાલ્મીકી ઋષિ સમૂહ લગ્નની ટીમ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે માનવંતા મુખ્યમંત્રી આવતા હોય ત્યારે વિનોદ સોલંકી અને બાબુભાઈ સોલંકીએ મંચસ્થ પરથી બોલતા સભામાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માત્ર ને માત્ર વાલ્મીકી નવચેતના મંચનો નથી, તેમાં વાલ્મીકી સમાજના તમામ લોકોનો છે, જેને સફળ બનાવવા માટે દરેક જણાએ સાથ સહકાર અવશ્ય મળે તે માટે વિનંતી કરી હતી। રોજગાર અધિકારી શ્રી અરવિંદભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ખર્ચાઓ ઓછા થશે તો સમાજમાં શિક્ષણની જાગૃતતામાં વધારો થશે। સાહેબ, આજે શાના માટે તમે અહીંયા ભેગા થયા હતા? આજે સર્કિટ હાઉસ ખાતે આજે અમે અમારા વાલ્મીકી નવચેતના મંચ સંસ્થા તરફથી અન્ય એટલે કે અલગ અલગ સંસ્થાઓ અમારી વાલ્મીકી સમાજની ચાલે છે એ સંસ્થાના આગેવાનો અને જે અધિકારીઓની સાથે સાથે જે સમાજના અગ્રણીઓ છે એની સાથે એક તારીખ 19/4/2026ના દિવસે જે બંધારણ અમારા સમાજનું ખુલ્લું રીત રિવાજવાળું મૂકવાનું છે એની અંદર આજે આયોજક તરીકે આયોજનની મિટિંગ અમે અહીંયા કરવા માટેના ઉપસ્થિત રહ્યા હતા। આપનું જે બંધારણ સાહેબ નક્કી કરવામાં આવ્યું છે એ બંધારણ કોના હસ્તે કરવાના છે અને સમાજના કયા આગેવાનો સાથે તમે એને અમલમાં મૂકવાના છે? આજે આપણા મને બંધારણ જ્યારે નક્કી કરવાનું છે ત્યારે અમે આપણા સમાજના માનવંતા અને માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, દર્શનાબેન વાઘેલા, મનીષાબેન વકીલ અને વાજા સાહેબના હસ્તે અને એક ખુલ્લું મૂકવાના છે અમે લોકો। સાહેબ, આગળના આ કાર્યક્રમ જે કરશો તો સમાજના બંધારણને તમે કઈ રીતે અમલમાં લાવશો? અમે આગળની રણનીતિની અંદર આજે એવું નક્કી કર્યું છે કે અમારા સમાજના લોકોને ખૂણે ખૂણે અને વડોદરા શહેર જિલ્લાની અંદર મોહલ્લે અમારી ટીમ જઈને આ બંધારણને સમજવા માટેના પ્રયત્નો કરીશું। કેમ કે આપણે બધા જાણો છો કે આપણા સમાજની અંદર જે ખોટા ખર્ચા ડીજે 70-80 હજાર રૂપિયાના હોય અને માન્ય એનો સમયનું જ્યારે પાલન ના થતું હોય અને 10 વાગી જતા હોય અને 1 સેકન્ડ સુધી ત્યાં ના જતું હોય અને તે બંધારણ તે જે વસ્તુ ખરી એ ડીજે બંધ કરી દેવામાં આવે તો આવા ખર્ચાઓ ખરેખર અન્ય છે કે મહેંદી જેવી રસમ જેવી 25 ને 40 હજાર રૂપિયા આપી અને જે બધું ખર્ચાઓ ખોટા કરે છે એ ખર્ચાઓને આપણે લગામ રાખી અને આ જે ભણેલો ગયેલો વર્ગ ખરો એણે નક્કી કર્યું છે કે સમાજના રીત રિવાજોના પ્રમાણે કે ગરીબ અને તવંગર બંને સરખા રાખીને સમાજના દીકરા દીકરીઓનું માન સન્માન રહે તે પ્રમાણે અહીંયા એક બંધારણનું અમે આયોજન કરેલું છે। આજે સાહેબ શું કાર્યક્રમ હતો આપણા ત્યાં? વાલ્મીકી નવચેતના મંચ દ્વારા વાલ્મીકી સમાજનું રીત રિવાજવાળું બંધારણની જ્યારે અનાવરણ કરવાનું કાર્યક્રમનું આયોજન થયેલું હોય અને એ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે આજની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજનમાં કયા પ્રકારના નિર્ણય લીધા છે આપે? આયોજનમાં આજની મિટિંગમાં વિવિધ સંસ્થાના હોદ્દેદારશ્રીઓ પણ ઉપસ્થિત હતા અને એમના સલાહ સૂચનો, માર્ગદર્શન અને કાર્યક્રમને કેવી રીતે સફળ બનાવવા એ બધા પર બધા વક્તાઓએ એનો ભાર મૂક્યો છે। સાહેબ, આપ સાહેબ કઈ સંસ્થામાંથી આવો છો? વડોદરા શહેર દુઃખી વાલ્મીકી સેવા મહાપંચ તરફથી અને અમારો સહયોગ સદાના માટે નવચેતના મંચને રહેશે।
આ કયા ઉદ્દેશ્ય માટે અહીંયા ભેગા વાલ્મીકી થયા સમાજનું જે બંધારણ બની રહ્યું છે ખૂબ આવકાર્ય છે અને એ બંધારણ બનવું ખૂબ જરૂરી છે એને લક્ષ્યમાં રાખીને જે મિટિંગ બોલાવી હતી અમે અમારો સાથ અને સહકાર છે. સાહેબ તમે કયા વિસ્તારમાંથી આવો છો અને આપણું નામ શું છે અને અહીંયા કયા ઉદ્દેશ્ય માટે આવેલા છો? હું હરીશભાઈ આસાદાસ સોલંકી સંત મગન સાહેબ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના મુખ્ય આયોજક છું અને આજરોજ વાલ્મીકી નવચેતના મંચ આયોજિત એક દિવસીય મિટિંગ સમાજમાં સમાજનું બંધારણ બની સમાજમાં જે ખોટા રીત રિવાજો છે એને દૂર કરીને ટૂંકા રિવાજોથી ખૂબ સારા કામો કરી અને સમાજને સદ્ધરતા બનાવવા માટેનું આ બંધારણ જે બનાવી રહ્યું છે એ આવકારદાયક છે અને આવનાર સમયમાં એને વિમોચન કરવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને એમાં અમારા સંસ્થાનો સંપૂર્ણ સાથ અને સહકાર છે. તમે આ સંસ્થાની અંદર ખોટા રિવાજો કયા માનો છો? આ સમાજમાં જે ચાંદલા વિધિઓ થાય છે એમાં લખલૂટ ખર્ચા થતા હોય છે, લગ્નની અંદર પ્રી વેડિંગના ખર્ચા છે, જમણવારના મોટા પાયાના ખર્ચા હોટલોમાં ખર્ચા થતા હોય છે, વાડીઓમાં થતા હોય છે, સાથે સાથે જે લગ્નમાં દીકરીઓ અને દીકરાને આપવાનું જે મોટામાં મોટા ખર્ચા થતા હોય એ મોટા ખર્ચાઓ છે જે સમાજને પરવડતા નથી. ધન્યવાદ. હવે તમે એક શૈક્ષણિક સંસ્થામાંથી આવો છો તો આપણું નામ અને કઈ સંસ્થા છે તેમાંથી જણાવશો? શ્રી આશ્રય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમ જ્યારે કરતા હોઈએ ત્યારે સમાજમાં શિક્ષણનું મોટામાં મોટું અમે આગળ પ્રોત્સાહન બનીએ એ રીતે અમારી સંસ્થા કામ કરતી છે. તમે શિક્ષણના માધ્યમથી આ સંસ્થાને શું સંદેશો આપો છો? અમે શિક્ષણના માધ્યમથી કે વાલ્મીકી સમાજની અંદર જે પહેલાંના સમયની અંદર જે શિક્ષણનું પ્રમાણ હતું આજે લગભગ અમારા મત મુજબ સમાજની અંદર શિક્ષણનું બહુ જ મોટું પ્રમાણ થયું છે અને આ શિક્ષણનું પ્રમાણથી સમાજની અંદર જાગૃતતાનો બી પ્રયત્ન થયો છે. સમાજમાં જાગૃતતા બી આવી છે અને સમાજના ખોટા ખર્ચાઓની સામે જ્યારે લડવા માટે જઈ રહ્યા છે ત્યારે એક શિક્ષણ એક એવું હથિયાર છે કે જેનાથી સમગ્ર દેશ ઉપર સમાજની અંદર તો સાથે સાથે સમગ્ર દેશ ઉપર આપણે આગળ વધી શકીએ એવી અમારી નિયમની ધારણા ચાલુ છે. સાહેબ બંધારણ વિશે શું કહો છો તમે? સમાજનું હોય, દેશનું હોય કે વિશ્વનું હોય, બંધારણ બિલકુલ જરૂરી છે. જ્યાં સુધી તમારામાં એકતા નહીં આવે, એકતા ક્યારે આવશે? એકતા સમાજના બંધારણથી આવશે, દેશની એકતા બંધારણથી આવશે. તો આ બંધારણ જ્યારે જવા થઈ રહ્યું છે ત્યારે જો સમાજનું બંધારણ હશે તો સમાજના સર્વાંગી વિકાસ થશે એ મારું પોતાનું માનવું છે.